નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર છે કે વડોદરા જિલ્લાના સમન્વય હોસ્પિટલમાં સૌપ્રથમ વખત પેશાબ સંબંધિત ગંભીર ઓપરેશન ઓટોલોજસ રેક્ટસ ફેશિયલ યુબોવજાઇનલ સ્લિંગ ડોક્ટર રવિ ઉપાધ્યાય અને તેમની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું। સામાન્ય રીતે મધ્ય ઉંમરે કેટલીક મહિલાઓમાં વારંવાર પેશાબ થઈ જવો, ખાસ કરીને છીંક આવી, ખાંસી આવી, ચાલવું કે અન્ય વજન ઉચકતી વેળાએ અચાનક પેશાબ થઈ જતો હોય છે। આ સમસ્યા આમ તો જીવનમાં ગંભીર ન ગણી શકાય, પરંતુ આ તકલીફને કારણે મહિલાઓ ક્ષોભજનક અને શરમજનક સ્થિતિમાં મુકાઈ જતી હોય છે। ઘણીવાર મહિલાઓ માનસિક રીતે ભાંગી પડતી હોય છે। સૌથી મોટી સમસ્યા તો હાઇજીનની ઉદ્ભવતી હોય છે। હતાશામાં મહિલાઓ ગરકાવ થઈ જાય છે, જેના કારણે તેઓ વધારે બહાર આવવા જવા પ્રસંગોમાં જવાનું ટાળે છે। આવો જ એક કેસ જેમાં 46 વર્ષીય મહિલાને આ રીતે તકલીફ થઈ હતી અને આ કેસમાં મહિલા 2 વર્ષ અગાઉ અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ સર્જરી પણ કરવી હતી, પરંતુ આ સમસ્યાનો કાયમી નિકાલ ન આવતા આખરે તેઓ શહેરના વાસણા ભાયરી રોડ ખાતે આવેલા સમન્વય હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા, જેમાં છેલ્લા 8 વર્ષોથી વડોદરામાં યુરોલોજીની સેવા આપતા અને છેલ્લા 1 વર્ષથી સમન્વય હોસ્પિટલમાં સેવા આપતા નિષ્ણાત સર્જન ડોક્ટર રવિ ઉપાધ્યાયની સલાહ અને માર્ગદર્શન હેઠળ ઓપરેશન માટે તૈયાર થયા હતા। આ ઓપરેશન ડોક્ટર તથા તેમની ટીમ માટે એક પડકાર માંગી લે તેમ હતું, કારણ કે આ મહિલાનું અગાઉ ઓપરેશન થઈ ચૂક્યું હતું। બીજું કે આમાં લેશ માત્ર પણ ભૂલને અવકાશ ન હતો, કારણ કે જરા પણ ચૂક થાય તો તેના ગંભીર પરિણામ આવી શકે તેમ હતા। આખરે મહિલા તથા તેમના પરિવારે સહમતિ આપીને હોસ્પિટલમાં અગાઉ ઘણા ગંભીર કેસો સાજા થયા હોય, પરિવાર પણ નિશ્ચિંત બન્યો હોય અને સહમતિ બાદ ડોક્ટર રવિ ઉપાધ્યાય અને નર્સિંગ સ્ટાફ સાથે 2.5 કલાકની શસ્ત્રક્રિયા ચાલી હતી અને સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું હતું। આ ઓપરેશનમાં સામાન્ય રીતે યુરેથ્રાને સપોર્ટ કરવા માટે એક જાળી એટલે કે સિન્થેટિક જાળી લગાવવી પડતી હોય છે, પરંતુ તેમાં ઇન્ફેક્શનનું જોખમ પણ આગળ જતા હોઈ શકે છે। તેને ધ્યાનમાં રાખીને ડોક્ટર રવિ ઉપાધ્યાય અને તેમની ટીમે પેટની ચામડીમાંથી જાળી તૈયાર કરવાનું નક્કી કર્યું અને તે મુજબ પેટની ચામડીમાંથી જાળી તૈયાર કરીને તેને લગાડવામાં આવી, જેથી ભવિષ્યમાં પણ ઇન્ફેક્શનની સમસ્યા ન રહે। આમ વડોદરામાં આ પ્રથમ સફળ ઓપરેશન હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવીને મહિલાને રજા પણ મળી ચૂકી છે। આજે આ મહિલા એકદમ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને ડોક્ટર રવિ ઉપાધ્યાય તથા હોસ્પિટલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ અંગે ડોક્ટર રવિ ઉપાધ્યાયને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે ગર્ભાવસ્થા અને ત્યારબાદ નોર્મલ ડિલિવરી સમયે બાળકના અવતરણ સમયે મહિલાઓને મૂત્રમાર્ગ અને ગર્ભાશયની આસપાસ માંસપેશીઓમાં તણાવને કારણે આગળ જતા કેટલીક મહિલાઓ જે મધ્ય ઉંમરે પહોંચે છે ત્યારે થાય છે। આ જીવન માટે ખતરનાક નથી, પરંતુ સામાજિક અને માનસિક દ્રષ્ટિએ મહિલાને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવાની નોબત આવી જાય છે। ઘણીવાર દર્દી માનસિક રીતે ભાંગી પડે છે, સાથે જ સ્વચ્છતા મોટી સમસ્યા પ્રકારના કેસમાં રહેતી હોય છે અને જટિલ ઓપરેશન થતું, પરંતુ તેને ખૂબ જ સૂઝબૂઝ અને ચીવટતા સાથે સફળ બનાવ્યું, તે માટે ભગવાનનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર મુકેશ પાંડે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા। મારું નામ ઉષાબેન છે। મને યુરિનની તકલીફ હતી। પહેલા ડૉક્ટરે ભૂતરા કરેલું, એ મારે ફેલ ગયું। ફરી બરોડા સમન્વય હોસ્પિટલમાં કરી, એ મારે સરસ થયું। મારું ઓપરેશન રવિ સરે કર્યું, બહુ સારું કર્યું। પહેલાં મારા પેશાબની તકલીફ હતી, પણ પહેલાં ઓપરેશન કરાવ્યું ત્યાં મારે ફેલ થયું। હવે ફરી કર્યું તો સારું છે, ડૉક્ટર સારા છે, સ્ટાફ સારું છે। મને બહુ જ તકલીફ હતી, ડૉક્ટરે બહુ સારું કર્યું। नमस्कार, मैं डॉक्टर रवि उपाध्याय। पिछले 8 वर्षों से मैं बड़ौदा में यूरोलॉजी की सेवाएं दे रहा हूं। ये केस मैंने समन्वय हॉस्पिटल में ऑपरेट किया था। इस केस के बारे में पहले आपको थोड़ी जानकारी देना चाहूँगा। इस मरीज को, जो कि महिला थी, 46 उनकी एज थी, स्ट्रेस यूरिनरी इनकॉन्टिनेंस की बीमारी थी। स्ट्रेस यूरिनरी इनकॉन्टिनेंस क्या होता है? जब भी महिलाएं कोई भी एक्टिविटी करती हैं जिससे कि उनके पेट का प्रेशर बढ़ता है, जैसे कि वो खांसी करती हैं, छींक आती है, उन्हें जोर से हंसती हैं, तो यूरिन लीक हो जाता है। इस मरीज को ये बीमारी काफ़ी गंभीर थी। वो चलती थी या जोर से सांस लेती थी तो भी उन्हें यूरिन लीक हो जाता था। नॉर्मली ये फीमेल्स में ज़्यादा पाया जाता है, क्योंकि जब नॉर्मल डिलीवरी होती है तो नीचे की जो मांसपेशियां होती हैं पेल्विस की, वो खिंच जाती हैं। उसके कारण पेशाब की जो जगह होती है उसका सपोर्ट कम हो जाता है, इसलिए यूरिन लीक होने की समस्या नॉर्मली ऐसे पेशेंट्स में पाई जाती है। वैसे देखा जाए तो ये सीरियस बीमारी नहीं है, बट इसका सोशल इम्पैक्ट बहुत ज़्यादा होता है। यूरिन लीक होने से मरीज की सोशल लाइफ काफ़ी इफेक्ट होती है, वो मिलना जुलना कम कर देता है, हाइजीनिक इश्यूज भी होते हैं और
काफ़ी बार मरीज़ इमोशनली डिस्टर्ब हो जाता है। हमने जिस मरीज़ का ऑपरेशन करा, 2 वर्ष पहले उनका दूसरी जगह पे ऑपरेशन हुआ था, बट अनफॉर्च्युनेटली वो कामयाब नहीं रहा। इसलिए इस मरीज़ को डील करने में हमें काफ़ी परेशानी का सामना करना पड़ा। इ इस ऑपरेशन में ऐसी संभावना थी कि उसकी यूरिन के रास्ते में चोट लग जाए। ये भी संभावना थी कि ऑपरेशन करने के बाद उनका यूरिन रुक जाए और उनको कैथेटर की ज़रूरत पड़े। और ये भी पॉसिबिलिटी थी कि दूसरी बार ऑपरेशन करने के बाद भी वो बीमारी पूरी तरह से ठीक ना हो। चूँकि मरीज़ इतना ज़्यादा परेशान था, उन्होंने ये सारी पॉसिबिलिटीज़, सारे पॉसिबल कॉम्प्लिकेशंस को एक्सेप्ट किया और उन्होंने कहा हमें आप पर पूरा भरोसा है, आप आगे बढ़िए। भगवान की कृपा से हम ये ऑपरेशन कर पाए और मैं मानूँगा कि ये हमारी भी खुशनसीबी है और मरीज़ की भी खुशनसीबी है कि अब वो पूर्ण तरह से ठीक है। तो ये इस ऑपरेशन में जो हमने अलग करा है वो ये करा है कि नॉर्मली जब भी एक सपोर्ट देना होता है पेशाब की जगह को, यूरेथ्रा को, तो एक स्लिंग बिठाई जाती है, एक मैश या जाली बिठाई जाती है, जो कि एक सिंथेटिक मटेरियल होता है। चूंकि ये जाली ऑलरेडी पिछले ऑपरेशन में बिठाई जा चुकी थी, तो उस एरिया में दोबारा जाके ऑपरेशन करना काफ़ी मुश्किल होता है, क्योंकि ये जाली आसपास की सभी जगहों से चिपक जाती है और ऐसे में चोट लगने की संभावना काफ़ी ज़्यादा रहती है। तो इस बार हमने वो जाली नहीं बिठाते हुए पेट की चमड़ी से एक अलग जाली बनाई और उस जाली को पूरी तरह से उसके पीछे जाके बिठाया। और चूंकि मरीज़ अब इस बीमारी से कंफर्टेबल हो चुका है, अब उसे सिम्टम नहीं है, तो मैं कहूँगा कि ये हमारी खुशनसीबी है और मुझे काफ़ी खुशी हुई कि ऐसा चैलेंजिंग केस हम सक्सेसफुली इस हॉस्पिटल में कर पाए। सर ये क्रिटिकल ऑपरेशन में करीब हमें 2.5 घंटे का समय लगा। क्रिटिकल इस हिसाब से था, जैसा कि मैंने आपको बताया कि चूंकि ये जाली पूरी तरह से पेशाब की नली के पास चिपक गई थी, तो उसमें अगर थोड़ा भी हम इधर या उधर करते तो पेशाब की थैली को या पेशाब की थैली को चोट लगने की काफ़ी संभावना थी। और इस ऑपरेशन में ज़ीरो एरर ऑपरेशन है। अगर आप इसको ज़्यादा कर देंगे तो वो दबाव बढ़ जाएगा और पेशाब रुक जाएगा, और अगर आपने कम करा उसको टाइट, तो ये पेशाब की जो समस्या, लीक होने की समस्या सॉल्व ही नहीं होगी। तो कहने का मतलब है इसको परफेक्शन से करना ज़रूरी है, ना कम कर सकते हैं ना ज़्यादा कर सकते हैं, इसलिए मार्जिन ऑफ एरर ज़ीरो है। तकलीफ जैसा कि मैंने आपको बताया कि मोस्टली ये मिडिल एज फीमेल्स में होता है। जब नॉर्मल डिलीवरी होती है तो बच्चा जो होता है वो वजाइना के रास्ते से या कि मासिक के रास्ते से बाहर आता है। उस समय बच्चे का जो साइज रहता है वो काफ़ी ज़्यादा होता है, तो वो पूरा एरिया खिंच जाता है और वहाँ का जो फेशिया होता है, जो या मसल्स होती हैं, वो खिंचने के कारण कमज़ोर पड़ जाती हैं। इस कारण से वो जगह ढीली हो जाती है और वो सपोर्ट कम हो जाता है। जैसे जैसे उम्र बढ़ती है तो महिलाओं में हार्मोनल चेंजेस भी आते हैं, जिसके कारण भी दुष्प्रभाव पड़ता है।